ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता अध्याय 15 श्लोक 4। संसार वृक्षનું છેદન કર્યા પછી સાધકે શું કરવું જોઈએ તેનું વિવેચન આગળના શ્લોકમાં કરે છે। તતઃ પદમ તત્પરિમાર્ગતિર્વ્યવ્યમ अस्मिन् गन्तान निवर्तन्ति भूयः तमेव चादं पुरुषं प्रपद्ये यतः प्रवृत्ति प्रसुता पुराणी। એનું ગુજરાતી ભાષાંતર છે। તે પછી તે પરમપદ સ્વરૂપ પરમેશ્વરને શોધવા જોઈએ, જેને પામી ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જેનાથી અનાદિકાળથી ચાલી આવતી આ સૃષ્ટિ વિસ્તાર પામી છે। તે આદિ પુરુષ પરમાત્માને જ હું શરણે છું। એમની ટીકા તતઃ પદમ તત્પરિમાર્ગતિર્વ્યયમ। ભગવાન પૂર્વ શ્લોકમાં છિત્વા પદથી સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાની વાત કહે છે। એનાથી એ સિદ્ધ થાય છે કે પરમાત્માની ખોજ કરતા પહેલા સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવો બહુ જ આવશ્યક છે। કારણ કે પરમાત્મા તો સઘળા સ્થળ, કાળ, વસ્તુ, વ્યક્તિ, ઘટના, પરિસ્થિતિ વગેરેમાં જેમ છે તેમ જ વિદ્યમાન છે। કેવળ સંસાર સાથે પોતાનો સંબંધ માનવાને કારણે જ નિત્ય પ્રાપ્ત પરમાત્માના અનુભવમાં વિઘ્ન આવી રહેલ છે। સંસાર સાથે સંબંધ ચાલુ રહેવાથી પરમાત્માની ખોજ કરવામાં ઢીલાશ આવે છે અને જપ, કીર્તન, સ્વાધ્યાય વગેરે સર્વ કંઈ કરવા છતાં પણ વિશેષ લાભ નથી દેખાતો। એટલા માટે સાધકે પહેલા સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાને જ પ્રાધાન્ય આપવું જોઈએ। જીવ પરમાત્માનો જ અંશ છે। સંસાર સાથે સંબંધ માની લેવાના કારણે જ તે પોતાના અંશી પરમાત્માના નિત્ય સંબંધને ભૂલી ગયો છે। આથી ભૂલ દૂર થતા હું ભગવાનનો જ છું આ વાસ્તવિકતાની સ્મૃતિ પ્રાપ્ત થઈ જાય છે। આ જ બાબત અંગે ભગવાન કહે છે કે પરમપદ પરમાત્મા સાથે નિત્ય સંબંધ પહેલેથી જ વિદ્યમાન છે, કેવળ તેની ખોજ કરવાની છે। સંસારને પોતાનો માનવાથી નિત્ય પ્રાપ્ત પરમાત્મા અપ્રાપ્ત દેખાવા લાગી જાય છે અને અપ્રાપ્ત સંસાર પ્રાપ્ત દેખાવા લાગી જાય છે। એટલા માટે પરમપદ પરમાત્માને તત્પદથી લક્ષ્ય કરીને ભગવાન કહે છે કે જે પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે એની જ પૂરી રીતે ખોજ કરવાની છે। ખોજ તેની જ થાય છે જેનું અસ્તિત્વ પહેલેથી જ હોય છે। પરમાત્મા અનાદિ અને સર્વત્ર પરિપૂર્ણ છે। આથી અહીં ખોજ કરવાનો મતલબ એ નથી કે કોઈ સાધન વિશેષ દ્વારા એ પરમાત્માને ખોળવાના છે। જે સંસાર, શરીર, પરિવાર, ધન વગેરે કદી પોતાનો હતો નહીં, છે નહીં અને થશે નહીં, તેનો આશ્રય ન લઈને જે પરમાત્મા સદાયથી પોતાના છે, પોતાનામાં છે અને અત્યારે છે, એમનો આશ્રય લેવો એ જ એમની ખોજ છે। સાધકે સાધન ભજન કરવા એ તો બહુ જ આવશ્યક છે, કેમ કે એના જેવું કોઈ ઉત્તમ કામ નથી। પરંતુ પરમાત્મા તત્વને સાધન ભજનના દ્વારા પ્રાપ્ત કરી લઈશું એવું માનવું ઠીક નથી, કેમ કે એવું માનવાથી અભિમાન વધે છે જે પરમાત્મા પ્રાપ્તિમાં બાધક છે। પરમાત્મા કૃપાથી મળે છે, એમને કોઈ સાધનથી ખરીદી નથી શકાતી। સાધનથી કેવળ અસાધન સંસાર સાથે તાદાત્મ્ય, મમતા અને કામનાનો સંબંધ અથવા પરમાત્માની વિમુખતાનો નાશ થાય છે, જે પોતાના દ્વારા જ કરાયેલું છે। આથી સાધનનું મહત્વ અસાધનને કારણે દૂર કરવામાં જ સમજવું જોઈએ। અસાધનને દૂર કરવાની સાચી લગની હોય તો અસાધનને દૂર કરવાનું બળ પણ પરમાત્માની કૃપાથી મળે છે। ઓમ નમો ભગવતે। સાધકોના અંતઃકરણમાં બહુધા એક દ્રઢ ધારણા રહેલી છે કે જેવી રીતે પ્રયત્ન કરવાથી સંસારના પદાર્થો પ્રાપ્ત થાય છે, એવી જ રીતે સાધન કરતા કરતા અંતઃકરણ શુદ્ધ થતાં જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે। પરંતુ વાસ્તવમાં આવી વાત નથી, કેમ કે પરમાત્મા પ્રાપ્તિ કોઈ પણ કર્મ, સાધન, તપસ્યા વગેરેનું ફળ નથી।
ભલે ને તે કર્મ ગમે તેટલું શ્રેષ્ઠ કેમ ના હોય, કારણ કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મનો પણ આરંભ અને અંત હોય છે. આથી એ કર્મનું ફળ નિત્ય કેવી રીતે હોઈ શકે? કર્મનું ફળ પણ આદિ અને અંતવાળો હોય છે. એટલા માટે નિત્ય પરમાત્મા તત્વની પ્રાપ્તિ કોઈ કર્મથી નથી થતી. વાસ્તવમાં ત્યાગ, તપસ્યા વગેરેથી જડતા, સંસાર અને શરીર સાથે સંબંધ વિચ્છેદથી જ થાય છે. જે ભૂલથી માનેલો છે સંબંધ વિચ્છેદ થતાં જે તત્વ સર્વત્ર છે, સદા છે, નિત્ય પ્રાપ્ત છે, તેની અનુભૂતિ થઈ જાય છે, તેની સ્મૃતિ જાગૃત થઈ જાય છે. અર્જુન પણ પૂરો ઉપદેશ સાંભળ્યા પછી અંતમાં કહે છે, સ્મૃતિ લબ્ધા, મેં સ્મૃતિ પ્રાપ્ત કરી લીધી છે. જોકે વિસ્મૃતિ પણ અનાદિ છે, તો પણ તે અંતવાળી છે. સંસારની સ્મૃતિ અને પરમાત્માની સ્મૃતિમાં બહુ જ અંતર છે. સંસારની સ્મૃતિ બાદ વિસ્મૃતિનું થવું સંભવિત છે. જેમ કે પક્ષઘાત લખવા થતાં ભણેલી વિદ્યાની વિસ્મૃતિ થવાનો સંભવ છે. એનાથી વિપરીત પરમાત્માની સ્મૃતિ એકવાર થઈ જતાં ફરીથી કદી વિસ્મૃતિ નથી થતી. જેમ કે પક્ષઘાત થતાં પોતાની સત્તા, હું છું ની વિસ્મૃતિ નથી થતી. કારણ એ છે કે સંસારની સાથે કદી સંબંધ થતો નથી અને પરમાત્મા સાથે કદી સંબંધ છૂટતો નથી. શરીર, સંસાર સાથે મારો કોઈ સંબંધ નથી. આ તત્વનો અનુભવ કરવો એ જ સંસાર વૃક્ષનું છેદન કરવું છે અને હું પરમાત્માનો અંશ છું. આ વાસ્તવિકતામાં હર હંમેશ સ્થિત રહેવું એ જ પરમાત્માની ખોજ કરવી છે. વાસ્તવમાં સંસાર સાથે સંબંધ વિચ્છેદ થતાં જ નિત્ય પ્રાપ્ત પરમાત્મા તત્વની અનુભૂતિ થઈ જાય છે. તસ્મિન ગતાના નિવર્તંતિ ભૂયઃ, જેને પહેલા શ્લોકમાં ઉર્ધ્વમૂલમ પદથી તથા આ શ્લોકમાં આધ્યમ પુરુષમ પદોથી કહેવામાં આવ્યું છે અને આગળ છઠ્ઠા શ્લોકમાં જેનું વિસ્તારથી વર્ણન થયું છે એ જ પરમાત્મા તત્વનો નિર્દેશ અહીં અસ્મિન પદથી કરવામાં આવ્યો છે. જેવી રીતે જળનું બિંદુ સમુદ્રમાં મળી ગયા પછી ફરીથી સમુદ્રથી અલગ નથી થઈ શકતું, એવી જ રીતે પરમાત્માનો અંશ જીવાત્મા પરમાત્માને પ્રાપ્ત થયા પછી ફરીથી પરમાત્માથી અલગ નથી થઈ શકતો, અર્થાત ફરીથી પાછો વળીને સંસારમાં નથી આવી શકતો. ઉચ્ચ નીચ યોનિમાં જન્મ લેવાનું કારણ પ્રકૃતિ અથવા તેના કાર્ય ગુણોનો સંગ જ છે. આથી જ્યારે સાધક અસંગ શસ્ત્ર દ્વારા ગુણોના સંગનું સર્વથા છેદન, અસતના સંબંધોનો સર્વથા ત્યાગ કરી દે છે, ત્યારે તેનો ફરીથી ક્યાંય જન્મ લેવાનો પ્રશ્ન જ પેદા નથી થતો. યતઃ પ્રવૃત્તિ પ્રસૂતા પુરાણી, સકળ સૃષ્ટિના રચયિતા એક પરમાત્મા જ છે. તેઓ જ આ સંસારના આશ્રય અને પ્રકાશક છે. મનુષ્ય ભ્રમવશ સાંસારિક પદાર્થોમાં સુખોને જોઈને સંસાર તરફ આકર્ષિત થઈ જાય છે અને સંસારના રચયિતા પરમાત્માને ભૂલી જાય છે. પરમાત્માનો રચેલો સંસાર પણ જ્યારે આટલો પ્રિય લાગે છે ત્યારે સંસારના રચયિતા પરમાત્મા કેટલા પ્રિય લાગવા જોઈએ. જોકે રચેલી વસ્તુમાં આકર્ષણનું હોવું એક રીતે રચયિતાનું જ આકર્ષણ છે, તો પણ મનુષ્ય અજ્ઞાનવશ તે આકર્ષણમાં પરમાત્માને કારણ ન માનીને સંસારને જ કારણ માનીને છે અને તેમાં જ ફસાઈ જાય છે. પ્રાણી માત્રનો એ સ્વભાવ છે કે તે તેનો જ આશ્રય લેવા ઈચ્છે છે અને તેની જ પ્રાપ્તિમાં જીવન જોડી દેવા ઈચ્છે છે, જેને તે સૌથી શ્રેષ્ઠ માને છે અથવા જેનાથી તેને કંઈક પ્રાપ્ત થવાની આશા રહે છે. જેવી રીતે સંસારમાં લોકો રૂપિયાને પ્રાપ્ત કરવામાં અને તેમનો સંગ્રહ કરવામાં બહુ તત્પરતાથી મચેલા છે, કેમ કે તેઓ રૂપિયાથી સઘળી મનવાંછિત વસ્તુઓ મળવાની આશા રહે છે. તેઓ વિચારે છે શરીરના નિર્વાહની વસ્તુઓ તો રૂપિયાથી મળે જ છે. અનેક પ્રકારના ભોગો અને સારામના સાધનો પણ રૂપિયાથી પ્રાપ્ત થાય છે. એટલા માટે રૂપિયા મળવાથી હું સુખી થઈ જઈશ તથા લોકો મને ધનિક માનીને મારો બહુ જ માન સન્માન કરશે. આ રીતે રૂપિયાને સર્વોપરી માની લેવાથી તે લોભને કારણે અન્યાય અને પાપની પણ દરકાર નથી કરતો, એટલે સુધી કે તે શરીરના વિશ્રામની પણ ઉપેક્ષા કરીને રૂપિયા કમાવા તથા સંગ્રહ કરવામાં જ તત્પર રહે છે. તેથી દ્રષ્ટિમાં રૂપિયાથી વધીને કંઈ નથી હોતું. આ જ રીતે જ્યારે સાધકને એની જાણ થઈ જાય છે કે પરમાત્માથી શ્રેષ્ઠ કંઈ પણ નથી,
અને એમની પ્રાપ્તિમાં એવો આનંદ છે કે જ્યાં સંસારના બધા જ સુખો ફિક્કા પડી જાય છે, ત્યારે તે પરમાત્માને જ પ્રાપ્ત કરવા માટે તત્પરતાથી લાગી જાય છે. તમેવ ચાધમ પુરુષમ પ્રપદ્યે, જેનો કોઈ આદિ નથી પરંતુ જે બધાનો આદિ છે, તે આદિ પુરુષ પરમાત્માનો જ આશ્રય સહારો લેવો જોઈએ. પરમાત્માના સિવાય અન્ય કોઈ પણ આશ્રય ટકવા વાળો નથી. અન્યનો આશ્રય વાસ્તવમાં આશ્રય જ નથી, પરંતુ તે આશ્રય લેવા વાળાનો જ નાશ પતન કરવા વાળો છે. જેમ કે સમુદ્રમાં ડૂબતી વ્યક્તિને માટે મગરમચ્છનો આશ્રય, આ મૃત્યુ સંસાર સાગરના બધા આશ્રયો મગરમચ્છના આશ્રયના જેવા જ છે. આથી મનુષ્ય વિનાશી સંસારનો આશ્રય ન લઈને અવિનાશી પરમાત્માનો જ આશ્રય લેવો જોઈએ. જ્યારે સાધક પોતાનું પૂરું બળ વાપરવા છતાં પણ દોષોને દૂર કરવામાં સફળ નથી થતો, ત્યારે તે પોતાના બળથી આપમેળે જ નિરાશ થઈ જાય છે. બરાબર એવે સમયે જો તે પોતાના બળથી સર્વથા નિરાશ થઈને એકમાત્ર ભગવાનનો આશ્રય લઈ લે છે, તો ભગવાનની કૃપા શક્તિથી તેના દોષો નિશ્ચિત રૂપે નષ્ટ થઈ જાય છે અને ભગવત પ્રાપ્તિ થઈ જાય છે. જબ લગી ગજ બલ અપનો ભરત્યો, નેક સરયો નહીં કામ, નિર્બલ હે બલરામ પુકાર્યો, આયે આદિ નામ, સુનેરી મેને નિર્બલ કે બલરામ. એટલા માટે સાધકે ભગવત પ્રાપ્તિથી કદી નિરાશ નહીં થવું જોઈએ. ભગવાનનું શરણ લઈને નિર્ભય અને નિશ્ચિત થઈ જવું જ જોઈએ. ભગવાનને શરણે થવાથી એમની કૃપાથી વિઘ્નોનો નાશ અને ભગવત પ્રાપ્તિ બંનેની સિદ્ધિ થઈ જાય છે. સાધકે જેવી રીતે સંસારના અંગનો ત્યાગ કરવાનો છે, એવી રીતે અસંગતા આ સંગનો પણ ત્યાગ કરવાનો છે. કારણ કે અસંગ થયા પછી સાધકમાં હું અસંગ છું એવો સૂક્ષ્મ અહંભાવ પરિચ્છિન્નતા રહી શકે છે, જે પરમાત્માને શરણે થતાં જ સુગમતાપૂર્વક દૂર થઈ શકે છે. પરમાત્માને શરણે થવાનું તાત્પર્ય છે પોતાના કહેવાતા શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહમ, હુંપણું, ધન, પરિવાર, મકાન વગેરે તમામ પદાર્થોને પરમાત્માને અર્પણ કરી દેવા, અર્થાત તે પદાર્થોથી મમતા સર્વથા અઠાવી લેવી. શરણાગત ભક્તમાં બે ભાવો રહે છે, હું ભગવાનનો છું અને ભગવાન મારા છે. આ બંનેમાં પણ હું ભગવાનનો છું અને ભગવાનને માટે છું, આ ભાવ વધારે ઉત્તમ છે. કારણ કે ભગવાન મારા છે અને મારા માટે છે, આ ભાવમાં પોતાના માટે ભગવાન પાસે કંઈક ઈચ્છા રહે છે. આથી સાધક ભગવાન પાસે પોતાનું મનગમતું કરાવવા ઈચ્છશે, પરંતુ હું ભગવાનનો છું અને ભગવાનને માટે છું, આ ભાવમાં કેવળ ભગવાનનું મન ગમતું થશે. આ રીતે સાધકમાં પોતાને માટે કંઈ પણ કરવા અને મેળવવાનો ભાવ ન રહેવો એ જ વાસ્તવમાં અનન્ય શરણાગતિ છે. આ અનન્ય શરણાગતિથી તેઓ ભગવાનના પ્રત્યે તે અનિર્વચનીય અને અલૌકિક પ્રેમ જાગૃત થઈ જાય છે, જે ક્ષતિ, પૂર્તિ અને નિવૃત્તિથી રહિત છે, જેમાં પોતાના પ્રિય મળવા છતાં પણ તૃપ્તિ નથી થતી અને વિયોગમાં પણ અભાવ નથી થતો, તે પ્રતિક્ષણે વધતો રહે છે, જેમાં અસીમ અપાર આનંદ છે અને જેનાથી આનંદદાતા ભગવાનને પણ આનંદ મળે છે. તત્વજ્ઞાન થયા બાદ જે પ્રેમ પ્રાપ્ત થાય છે, તે જ પ્રેમ અનન્ય શરણાગતિથી પણ પ્રાપ્ત થઈ જાય છે. એવ પદનું તાત્પર્ય એ છે કે બીજા બધા આશ્રયોનો ત્યાગ કરીને એકમાત્ર ભગવાનનો જ આશ્રય લે. આ જ ભાવ ગીતામાં મામેવ એ પ્રબધંતે તમેવ શરણમ ગચ્છ અને મામેકમ શરણમ રજ પદોમાં પણ આવ્યો છે. પ્રપદ્ય કહેવાનો અર્થ છે હું શરણે છું. અહીં શંકા થઈ શકે છે કે ભગવાન કેવી રીતે કહે છે કે હું શરણે છું? શું ભગવાન પણ કોઈને શરણે થાય છે? જો શરણે થતા હોય તો કોને શરણે થાય છે? આનું સમાધાન એ છે કે ભગવાન કોઈને શરણે નથી થતા, કેમ કે તેઓ સર્વોપરી છે. કેવળ લોક શિક્ષાને માટે ભગવાન સાધકની ભાષામાં બોલીને સાધકને એમ બતાવે છે કે હું શરણે છું એવી ભાવના કરે. પરમાત્મા છે અને હું પોતે છું, આ બંનેમાં છેના રૂપમાં એક પરમાત્મા સત્તા વિદ્યમાન છે. હુંની સાથે હોવાથી છે નું છું
માં પરિવર્તન થયું છે. જો હું રૂપ એક દેશીય સ્થિતિને સર્વદેશીય છેમાં વિલીન કરી દે તો છે જ રહી જશે, છું નહીં રહે. જ્યાં સુધી સ્વયંની સાથે બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, શરીર વગેરેના સંબંધ માનતા રહીને છું બનેલો છું, ત્યાં સુધી વ્યાભિચાર દોષ હોવાને કારણે અનન્ય શરણાગતિ નથી. પરમાત્માનો અંશ હોવાને કારણે જીવ વાસ્તવમાં સદા પરમાત્માને જ આશ્રિત રહે છે. પરંતુ પરમાત્માથી વિમુખ થયા પછી આશ્રય લેવાનો સ્વભાવ ન છૂટવાને કારણે તે ભૂલથી નાશવાન સંસારનો આશ્રય લેવા લાગે છે, જે કદી ટકતો નથી. આથી તે દુઃખ પામતો રહે છે. એટલા માટે સાધકે પરમાત્મા સાથે પોતાના વાસ્તવિક સંબંધને ઓળખીને એકમાત્ર પરમાત્માને શરણે થઈ જવું જોઈએ. પરિશિષ્ટ ભાવ. સંસાર નિત્ય નિવૃત્ત છે, તેથી તેનો ત્યાગ થાય છે. અસંગ શસ્ત્રેણ લઢેન ચિત્વા, એને પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે, તેથી તેમની શોધ કરાય છે. તત પદમ તત્પરી માર્ગી વ્યમ. નિર્માણ અને શોધ બંનેમાં મોટું અંતર છે. નિર્માણ એ ચીજનું થાય છે જેનો પહેલેથી અભાવ હોય છે, અને ખોજ તે વસ્તુની થાય છે જે પહેલેથી જ વિદ્યમાન હોય છે. પરમાત્મા નિત્ય પ્રાપ્ત અને સ્વતઃ સિદ્ધ છે, તેથી તેમની ખોજ થાય છે, નિર્માણ થતું નથી. જ્યારે સાધક પરમાત્માની સત્તાનો સ્વીકાર કરે છે ત્યારે શોધ થાય છે. શોધ કરવાના બે પ્રકાર છે. એક તો કંઠી ક્યાંક મૂકીને ભૂલી જઈએ ત્યારે આપણે અનેક જગ્યાએ તેને શોધીએ છીએ, અને બીજું કંઠી ગળામાં જ હોય, પરંતુ મનમાં વહેમ બેસી જાય કે કંઠી ખોવાઈ ગઈ છે, ત્યારે આપણે ઠેક ઠેકાણે તેને શોધીએ છીએ. પરમાત્માની શોધ ગળામાં રહેલી કંઠી શોધવા જેવી છે. વાસ્તવમાં પરમાત્મા ખોવાયા નથી. સંસારમાં પોતાના રાગને કારણે પરમાત્મા તરફ દ્રષ્ટિ નથી જતી. તેમના તરફ દ્રષ્ટિ ન જવી એ જ તેમનું અદૃશ્ય થવું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પરમાત્મા આપણે જોઈએ છીએ અને જેની આપણે શોધ કરીએ છીએ તે પરમાત્મા નિત્ય નિરંતર આપણામાં જ વિદ્યમાન છે, પરંતુ સંસાર આપણામાં નથી. જે આપણામાં છે તેની શોધ કરવાથી છેવટે તે મળી જાય છે, પરંતુ જે આપણામાં નથી તેની શોધ કરવાથી પણ છેવટે તે મળતું નથી, કારણ કે વાસ્તવમાં તેની સત્તા છે જ નહીં. પરમાત્મા ક્યારેય અપ્રાપ્ત થયા જ નથી, અપ્રાપ્ત છે જ નહીં, અને અપ્રાપ્ત થવા સંભવ જ નથી. તેઓ અપ્રાપ્ત થયા નથી, બલકે તેમની વિસ્મૃતિ થઈ છે. આ વિસ્મૃતિ અનાદિ અને શાંત અંતવાળી છે. જેમ બે માણસો પરસ્પર એકબીજાને ઓળખતા નથી, તો આ પરિચય ક્યારથી છે અને એને કોઈ કહી શકતો નથી. આપણે સંસ્કૃત ભાષા જાણતા નથી, તો આ ન જાણવાપણું ક્યારથી છે એને આપણે કહી શકતા નથી. તાત્પર્ય એ છે કે વ્યક્તિઓની સત્તા, આપણી સત્તા, સંસ્કૃત ભાષાની સત્તા તો પહેલેથી જ છે, પરંતુ તેમનો પરિચય પહેલેથી નથી. આ જ પ્રમાણે વિસ્મૃતિને સમયે પણ પરમાત્માની સત્તા યથાવત રહે છે. પરમાત્મા તો નિત્ય પ્રાપ્ત છે, પરંતુ તેમની વિસ્મૃતિ થઈ છે, અર્થાત તેમના તરફ દ્રષ્ટિ નથી. તેમનાથી વિમુખતા છે, તેમની સાથે અપરિચય છે, તેમની અપ્રાપ્તિનો વહેમ છે. પરમાત્માની શોધ કરવાથી આ વિસ્મૃતિ ચાલી જાય છે અને તેમની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્માની શોધ કરવાનો ઉપાય છે જે હાજર નથી તેને છોડતા જવું. અસંગ શસ્ત્રેણ દ્રઢેન છિત્વા. છોડવાનો અર્થ છે તેની સત્તા અને મહત્તાને અવગણીને તેની સાથે સંબંધ ન જોડવો, તેનો અસ્વીકાર કરવો. તેથી સંસારના ત્યાગમાં જ પરમાત્માની શોધ રહેલી છે. શ્રીમદ ભાગવતમાં આવ્યું છે, અતત્ય જંતો મૃગયંતી સંતઃ તમેવ ચાધમ પુરુષમ પ્રબદ્ધે. સંસારથી સંબંધ વિચ્છેદ થયા પછી ભાવરૂપ સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય છે અને સાધક મુક્ત થઈ જાય છે. મુક્ત થતા સંસારની કામના તો છૂટી જાય છે, પરંતુ પ્રેમની ભૂખ મટતી નથી. બ્રહ્મસૂત્રમાં આવ્યું છે, મુક્તોપસૃત્ય પ્રદેશાત. તે પ્રેમ સ્વરૂપ ભગવાનને મુક્ત પુરુષો માટે પણ પ્રાપ્ત થવા યોગ્ય બતાવવામાં આવ્યા છે. તાત્પર્ય એ છે કે
સ્વરૂપ જેનો અંશ છે તે અંશી પરમાત્માના પ્રેમની પ્રાપ્તિમાં જ મનુષ્ય જીવનની પૂર્ણતા છે. સ્વરૂપમાં નિજાનંદ અખંડ આનંદ છે અને અંશીમાં પરમાનંદ અનંત આનંદ છે. જે મુક્તિમાં અટકતો નથી, મુક્તિમાં સંતોષ માનતો નથી, તેને પ્રતિક્ષણ વર્ધમાન પ્રેમની પ્રાપ્તિ થાય છે. મદભક્તિમ લભતે પરામ. તેથી ભગવાને સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવા અર્થાત મુક્ત થયા પછી પરમાત્માની શોધ કરીને તેમને શરણે જવાની વાત કહી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એથી ચતુર્થ શ્લોક સંપૂર્ણ. ઓમ નમો નારાયણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.